ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે મિત્રો એમાઇનની અને ખાસ કરીને એનિલિનની કેટલીક ઓક્સિડેશન પ્રક્રિયાઓ જોયેલી. એમાં સૌથી પહેલા તો આપણે KMnO4 અને KOH સાથે જોયેલી, કેરોઝ એસિડ સાથે જોયેલી, હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે જોયેલી. મિત્રો બીજી ત્રણેક ઓક્સિડેશનની પ્રક્રિયા યાદ રાખશું, બરાબર. આ એનિલિનનું જ ઓક્સિડેશન છે. આગળ આપણે જોઈ હતી કોની સાથે જોઈ હતી? KMnO4 અને KOH સાથે, બરાબર. પહેલી. બીજી એક જોયેલી હતી H2SO5 કેરોઝ એસિડ સાથે, ત્રીજી H2O2 સાથે. આ બધા ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. ક્રોમિક એસિડ સાથે ઓક્સિડેશન કરો તમે, પોટેશિયમ ડાઇક્રોમેટ H2SO4, એટલે શું મળવાનું આપણને? H2CrO4. અને ક્રોમિક એસિડ કહેવાય. શું કહેવાય આને? ક્રોમિક એસિડ. તો એ ક્રોમિક એસિડની હાજરીમાં જો ઓક્સિડેશનની પ્રક્રિયા જુઓ તમે, તો મિત્રો આપણને પેરાબેન્ઝોક્વિનોન મળશે, બરાબર. પેરા પોઝિશન ઉપર કાર્બોનિલ સમૂહ આવી જાય, પેરાબેન્ઝોક્વિનોન મળશે આપણને, બરાબર. એ જ રીતે એનિલિનની સોડિયમ હાઇપોક્લોરાઇડ સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરી, સોડિયમ હાઇપોક્લોરાઇડ, તો મિત્રો આપણને પેરા એમિનોફિનોલ મળશે. ને એના જાંબલી રંગ માટે જાણીતો છે. કોના માટે જાણીતો છે? જાંબલી રંગ સાથે. NaOCl માંથી O નેકેટ મળે આપણને, બરાબર ને, O એટમ, અને એ ઓક્સિડેશન કરશે પેરા પોઝિશન ઉપર, બરાબર. આ રીતે મળે. જો ટ્રાયફ્લોરો પર એસિટિક એસિડ COOH છે, ધ્યાન રાખજો, પર એસિટિક એસિડ ટ્રાયફ્લોરો, જો એના વડે ઓક્સિડેશન કરો તો ધ્યાન રાખજો આ NH2 ગ્રુપનું નાઇટ્રો થઈ જાય, નાઇટ્રોબેન્ઝીન મળે, બરાબર. આ સિવાય પણ ઓક્સિડેશન કરતા હોય, પણ આટલા જુઓ એટલે ઇનફ છે. 3 ઓક્સિડેશન કરતાની પ્રક્રિયા આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ, અને બીજા 3 ઓક્સિડેશન કરતા જોઈએ. એના પછી જોઈએ મિત્રો બેન્ઝીન વલયના કારણે થતી પ્રક્રિયા. બેન્ઝીન વલય તો તમને કઈ પ્રક્રિયા આપે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે. કઈ પ્રક્રિયા આપે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો હવે આપણે જોવાનું રહ્યું કે એનિલિનનું NH2 ગ્રુપ છે એ નિર્દેશક અસર કઈ કરશે, અને એના રેઝોનન્સના કારણે સમજાવી શકાય, બરાબર ને. તો બહુ સીધી વાત, એનિલિન એ ઓર્થોપેરા નિર્દેશક અસર દર્શાવે છે, બરાબર ને. એટલે કે NH2 સમૂહ એ બેન્ઝીન વલયને સક્રિય બનાવે છે, બેન્ઝીન રિંગને એક્ટિવેટ કરે. ધ્યાન રાખજો કઈ રીતે જોઈએ. માની લો કે મારી પાસે એક બેન્ઝીન રિંગ છે આ રીતે, બરાબર ને, અને એની સાથે મિત્રો NH2 ગ્રુપ જોડાયેલું છે નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મ, હેને. ક્રિયાશીલ સમૂહનો બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો પરમાણુ જો અબંધકારક યુગ્મ ધરાવતો હોય તો +M અસર આપે. એટલે કે ધ્યાન રાખજો, બેન્ઝીનનું ઇલેક્ટ્રોન યુગ્મ, નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વલય તરફ આવે, પાઈ ક્લાઉડ અહીંયા આગળ. તો પહેલું આપણને સંસ્પંદન બંધારણ કંઈક આવું મળે. અહીંયા આગળ ડબલ બંધ NH2 થઈ જાય, યુગ્મ આપ્યું નાઇટ્રોજન એટલે પ્લસ, અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા ડબલ બંધ હતો એમનું એમ આમ થવાનું. હજી ફરી પાછું થાય આ રીતે સંસ્પંદન, તો શું થાય? બરાબર. તો અહીંયા ડબલ બંધ NH2 પ્લસ, આ નેગેટિવ ચાર્જ નું યુગ્મ માનો કે પાછું કાર્બન ઉપર તો સ્ટેબલ રહેવાનું નથી, અહીંયા આવે તો આ પાઈ ક્લાઉડ, અહીંયા નેગેટિવ ચાર્જ અહીંયા આવશે, કઈ પોઝિશન ઉપર? પેરા ઉપર, બરાબર ને. હજી એક સંસ્પંદન બંધારણની આપણે વાત કરીએ તો આવું કંઈક થશે, બરાબર ને. આ નેગેટિવ ચાર્જ છે, માનું કે અહીંયા આવે, નેગેટિવ ચાર્જ હતો એ અહીંયા આવે, આ પાઈ ક્લાઉડ અહીંયા નેગેટિવ ચાર્જ આવી જાય, ડબલ બંધ અહીંયા રચાવવાનો, અહીંયા રચાવવાનો, બરાબર ને. હજી એક રેઝોનન્સ બંધારણ બની શકે.
શું થાય તો કે બેન્ઝીન રિંગ આ રીતે ડબલ બોન્ડ NH2+, બરાબર. નેગેટિવ ચાર્જ માનો કે આ અહીંયા આવે તો NH2 સમૂહ એનું યુગ્મ પાછું લઈ લે, બરાબર. પાછું લઈ લે એટલે સિંગલ બંધ થઈ જવાનો, NH2 થઈ જવાનો, બંધકારક યુગ્મ આવી ગયું. દ્વિબંધની પોઝિશન જુઓ તમે આ રીતે થઈ જવાની, બરાબર ને. તો તમે જોઈ શકો છો કે એના રેઝોનન્સ બંધારણની અંદર બે ઓર્થો પોઝિશન, બરાબર, અને પેરા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે, બરાબર ને. એનિલિનના બેન્ઝીન વલયમાં ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. અને એટલા માટે ધ્યાન રાખજો, NH2 ગ્રુપ એ એક્ટિવેટિંગ ગ્રુપ કહેવાય. કેવું ગ્રુપ કહેવાય? એક્ટિવેટિંગ ગ્રુપ. બેન્ઝીન રિંગને એક્ટિવેટ કરશે, બરાબર ને. બહુ સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપી દેશે, બરાબર ને. બહુ સરળતાથી, બેન્ઝીન કરતા પણ સરળતાથી, બરાબર ને. કેમ કે બેન્ઝીનમાં તો ધ્યાન રાખજો નિયમિત ઇલેક્ટ્રોન ક્લાઉડ ડેન્સિટી હતી એ હતી, બરાબર ને. ઓકે, એટલે કે આને એક્ટિવેટિંગ ગ્રુપ કહી શકશું આપણે. હવે મિત્રો આપણે એનિલિનની કેટલીક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ, બરાબર. એમાં સૌથી પહેલા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની અંદર સૌથી પહેલા જો આપણે જોવું તો હેલોજિનેશન, બરાબર. હવે આપણે આગળ જોયું કે ભાઈ સંસ્પંદનના કારણે એનિલિન છે એ ઓર્થો પેરા ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારશે, એટલે કે બેન્ઝીન રિંગ એક્ટિવેટ થશે. જો પાણી જેવા કોઈ ધ્રુવીય દ્રાવકમાં બ્રોમિન કે ક્લોરીનની પ્રક્રિયા કરી, એટલે બ્રોમિન જળની પ્રક્રિયા, બરાબર. તો બ્રોમિન જળ છે આ Br2 નું વિષમ વિભાજનથી Br+ બહુ સારી એવી સાંદ્રતામાં બનાવશે, એટલે કે એ બન્યો ઇલેક્ટ્રોફાઇલ. ઓર્થો પેરા પોઝિશન ઉપર ડેન્સિટી વધારે છે, Br+ ની સાંદ્રતા પણ સારી એવી મળશે, ધ્રુવીય દ્રાવક વિયોજન કરાવશે. કોણ? Br2 નું વિષમ વિભાજન. અને એના કારણે ધ્યાન રાખજો તમને 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન મળે. 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન મળે. અને માનો કે ક્લોરીન વોટર સાથે પ્રક્રિયા તમે કરાવી તો શું મળશે? 2,4,6 ટ્રાયક્લોરો એનિલિન મળે. ટૂંકમાં જેટલા એક્ટિવ સ્થાન છે ત્યાં બધી જગ્યાએ બ્રોમિન કે ક્લોરીન લાગી જાય, બરાબર. ખ્યાલ આવે છે? મતલબ બંને ઓર્થો પેરા ઉપર લાગી જાય. એનું કારણ એક તો બેન્ઝીન રિંગ એક્ટિવ અને ધ્રુવીય દ્રાવક લીધું, એટલે આ જે આપણને ઇલેક્ટ્રોફાઇલ મળે છે એની સાંદ્રતા પણ સારી એવી મળે. પણ ચાલો એની એ જ બ્રોમિનેશન પ્રક્રિયા છે એ અધ્રુવીય દ્રાવક લઈએ, માનો કે કાર્બન ડાયસલ્ફાઇડ છે, આવો કોઈ દ્રાવક લઈએ, માનો કે CS2 માં લઈએ, ચાલો, બરાબર ને. તો બેન્ઝીન રિંગ તો એક્ટિવ છે, પણ Br2 છે એ કાર્બન ડાયસલ્ફાઇડ ની અંદર જે Br+ આપશે ને એની સાંદ્રતા ઓછી છે, એટલે પ્રક્રિયા થોડી કંટ્રોલ સ્થિતિમાં થશે. તો મિત્રો તમને ઓર્થોબ્રોમો એનિલિન અને પેરાબ્રોમો એનિલિન નું મિશ્રણ મળશે. એમાં મુખ્ય નિપજ તો આપણી આ છે પેરાવાળી, બરાબર, વધુ આ મળશે. પણ ઓર્થોપેરાનું મિશ્રણ મળશે આપણને, બરાબર ને. ખ્યાલ આવે છે? આ રીતે નહીં થાય, જેટલી પોઝિશન છે ત્યાં બધી જગ્યાએ હેલોજન લાગી જાય, બરાબર ને. ચલો એનાથી આગળ વધીએ. માની લો કે એનિલિન છે આપણો, અને એ એનિલિન માંથી મારે માત્ર પેરાબ્રોમો એનિલિન મેળવવો છે. તો હું શું કરીશ? તો કે સૌથી પહેલા તો બેન્ઝીન રિંગ એક્ટિવેટ થઈ છે ને એને થોડીક ડીએક્ટિવેટ કરું. શું કરીશ? તો કે એનિલિન છે આપણું
એ એનિલિન નું પહેલા તો એસાઇલેશન કરી નાખું. પિરિડિન ની હાજરીમાં કાલે આપણે પ્રક્રિયા જોઈ તે CH3COCl છે, તો આપણને શું મળશે? NH. એટલે આને શું કહેવાય? બેન્ઝીન રિંગ ઉપર CONH2 આવી ગયું NH સાથે, એટલે એસિટેનિલાઇડ કહી શકાય. શું કહેવાય? એસિટેનિલાઇડ. બરાબર, આ મળે આપણને. બરાબર, પછી આગળ આપણે પ્રક્રિયા કરીએ, પણ એની પહેલા થશે શું એ તમને કહી દઉં. તો ધ્યાન રાખજો, બેન્ઝીન રિંગ અહીંયા આગળ આખું કોન્જુગેટિવ સિસ્ટમ છે. અહીંયા આગળ મિત્રો NH નાઇટ્રોજન પાસે અબંધકારક કાર્બન ડબલ બંધ OCH3 આમ છે. બેન્ઝીન રિંગમાં પણ અહીંયા કોન્જુગેશન છે. બરાબર ને, એકાંતરે દ્વિબંધ હશે અહીંયા આગળ, આમ હશે. બરાબર, આમ હશે. બરાબર ને, તો હવે નાઇટ્રોજન નું અબંધકારક યુગ્મ છે ને, એ મિત્રો બેન્ઝીન રિંગ તરફ પણ જઈ શકે, અને આ બાજુ પણ કોન્જુગેશન છે. જો લોન પેર, સિંગલ બંધ, ડબલ બંધ, આ બાજુ પણ આવી શકે. બરાબર ને, તો નાઇટ્રોજન નું અબંધકારક છે એનું રેઝોનેશન બે પાર્ટની અંદર ડિવાઈડ થઈ જાય, બેન્ઝીન વલય તરફ અને કાર્બોનિલ કાર્બન તરફ પણ એમાં હા ધ્યાન રાખજો, બેન્ઝીન રિંગ છે એ કોન્જુગેશન કરે છે, પણ ચાર્જ આવવાનું ક્યાં આવવાનું? કાર્બન ઉપર આવવાનું, નેગેટિવ ચાર્જ. અને અહીંયા ચાર્જ આવે કોના ઉપર આવે? ઓક્સિજન ઉપર. એટલે બરાબર સમજો, આ તરફનું રેઝોનન્સ થોડું હેવી થવાનું, આ તરફનું ઓછું થાય. હું એમ નથી કહેતો કે ઓર્થોપેરા નિર્દેશક નહીં રહે, અહીંયા પણ ઓર્થોપેરા સ્થાન ઉપર ધ્યાન રાખજો, નેગેટિવ ચાર્જ આવી શકે, પણ ઓરિજિન એનિલિનમાં આવતો હતો એટલો પાવરફુલ નહીં આવે, એટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી ત્યાં નહીં વધે. બરાબર ને, અને એટલા માટે આપણે ખરેખર શું કર્યું કહેવાય? એસાઇલેશન કર્યું. એટલે ધ્યાન રાખજો, બેન્ઝીન વલયની સક્રિયતા ઘટી, બેન્ઝીન વલયની સક્રિયતા ઘટી. બરાબર, શા માટે? કેમ કે ધ્યાન રાખજો, આ એસાઇલ ગ્રુપ દાખલ થયું છે એના તરફ રેઝોનન્સ થાય. કોનું? નાઇટ્રોજનના અબંધકારક યુગ્મનું. એટલે બેન્ઝીન રિંગ તરફ ઓછું થાય, નહીં થાય એમ નહીં કહીએ, પણ ઓછું થાય, ડિવાઈડ થઈ જાય એમ સમજો તમે. 75% આ બાજુ થાય, 25% આ બાજુ થાય. અહીંયા તો પેલા 100% બેન્ઝીન વલય બાજુ રેઝોનન્સ થતું હતું. તો એના કારણે આ તો ટકાવારી હું ખાલી આમ સમજ માટે કહું છું. બરાબર, એવું કઈ એક્ઝેક્ટ પ્રોપોર્શન નથી. તો બેન્ઝીન વલય પર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટે. હવે માનો કે હું એસિટિક એસિડની હાજરીમાં બ્રોમિન સાથે પ્રક્રિયા કરું, તો મને ઓર્થો બ્રોમો એસિટેનિલાઇડ અને પેરા બ્રોમો એસિટેનિલાઇડ. બરાબર, શું કહેશું આ બંને માટે કોમન શબ્દ કેવો? તો બ્રોમો એસિટેનિલાઇડ નું મિશ્રણ મળે, એનું મિશ્રણ મળે. પણ એમાં મુખ્ય નિપજ કઈ છે? તો કે પેરાવાળી, વધુ પ્રમાણમાં કઈ છે? પેરાવાળી. બરાબર, કઈ નિપજ છે? પેરાવાળી. બરાબર, ઓકે. હવે એક કામ કરીએ, આ પાછું આપણે દૂર કરી દેવો છે, તો જળ વિભાજન કરી દો H2O ની હાજરીમાં. જળ વિભાજન કરો એટલે પાણીનો H આ બાજુ, OH આ બાજુ, એસિટિક એસિડ છૂટો પડશે અને NH2 સમૂહ બેન્ઝીન રિંગ ઉપર આવી જશે. બરાબર, તો અહીંયા આગળ આપણને મળે ઓર્થોબ્રોમો એનિલિન, અને અહીંયા આગળ આપણને મળે મિત્રો પેરાબ્રોમો એનિલિન. બરાબર, શું મળે આપણને? પેરાબ્રોમો એનિલિન. લખી દીધું છે આપણે ઓલરેડી. બરાબર ને, તો ધ્યાન રાખજો, બેન્ઝીન વલયની પ્રક્રિયાને ધ્યાન રાખજો, સક્રિયતા ઘટે છે એટલે કંટ્રોલ્ડ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન થશે. જેટલા ઓર્થો, જેટલા પેરા સ્થાન છે ત્યાં આગળ બ્રોમિન આવી જાય એવું નહીં, ધ્યાન રાખજો. નિયંત્રિત ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ શકે. કંટ્રોલ્ડ સ્થિતિમાં ધ્યાન રાખજો. બરાબર, ઓર્થો પેરાનું જ આપણે મિશ્રણ મેળવવું છે. ઓર્થોન પેરા બંને ઉપર જોડાઈ જાય એવું નહીં, બંને ઓર્થો પેરા ઉપર જોડાઈ જાય એવું પણ નહીં. બરાબર, ટૂંકમાં એનિલિન રિંગ છે, બેન્ઝીન રિંગ છે, અને આપણે કંટ્રોલ કરી, નિયંત્રિત કરી,
એની વધુ પડતી એક્ટિવેશન આવતું હતું, એ એક્ટિવેશન આપણે થોડું ઘટાડી દીધું. ચાલો એના પછી મિત્રો વાત કરીએ આપણે એનિલિનના નાઇટ્રેશનની. હવે મિત્રો એનિલિનનું નાઇટ્રેશન છે ને બે રીતે થશે. એક ડાયરેક્ટ નાઇટ્રેશન જેમ બેન્ઝીનનું કરતા એમ જ, અને બીજું ઇનડાયરેક્ટ. એક ડાયરેક્ટ નાઇટ્રેશન, બીજું કંટ્રોલ્ડ કન્ડિશનમાં નાઇટ્રેશન. બે રીતે નાઇટ્રેશન થવાનું. પણ એક વસ્તુ ધ્યાનથી સમજજો, આપણે હમણાં શીખ્યા કે એનિલિન છે એટલે કે બેન્ઝીન રિંગ ઉપર NH2 છે એ ઓર્થોપેરા નિર્દેશક છે. જો નાઇટ્રેશન કરીએ તો NO2 પ્લસ જે બને છે, બરાબર, ઇલેક્ટ્રોફાઇલ, એ પેરા પોઝિશન આપી શકે અને ઓર્થો આપી શકે. પેરાનું પ્રમાણ થોડું ટકામાં વધારે હોય, ઓર્થોનું ઓછું હોય. પણ અહીંયા આગળ મિત્રો એક અલગ પ્રકારની નિપજ પણ મળે છે. એ નિપજ તમે જોઈ શકો છો, મેટા નાઇટ્રો એનિલિન અને સેકન્ડ હાઈએસ્ટ નિપજ છે. પેરા સૌથી વધારે, નો ડાઉટ. મુખ્ય નિપજ તો પેરા નાઇટ્રો એનિલિન જ મળવાની, બરાબર ને. પણ ધ્યાન રાખજો, અહીંયા આગળ 47% તમને મેટા નાઇટ્રો એનિલિન પણ મળે છે. હવે એની પાછળનું કારણ શું? તો કે નાઇટ્રોજન પાસે અબંધકાર યુગ્મ NH2 એ બેઝિક ગ્રુપ છે, અને એ NH2 બેઝિક ગ્રુપ અને વળી પાછું H2SO4 ને HNO3 સાંદ્ર લીધેલો છે. હવે એના કારણે થાય શું? તો કે ધ્યાન રાખજો, એ એનિલિનનું NH2 ગ્રુપ હોય એ એક H+ લઈ લે, એટલે અહીંયા આગળ આપણને મળશે NH3+. આને કહેવાય એનિલિનિયમ આયન. શું કહેવાય આને? એનિલિનિયમ આયન. અને મિત્રો આ એનિલિનિયમ આયન છે ને એ ઓર્થોપેરા નિર્દેશક નથી, બરાબર ને. ભાઈ આમાંથી તમને ઇલેક્ટ્રોફાઇલ બને પણ છે તો આખરે એસિડ. NH2 ગ્રુપ ફ્રી છે તો એક H+ સ્વીકારી શકે તો શું આપે આપણને? એનિલિનિયમ આયન આપે. નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો, ધ્યાન રાખજો. નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે એટલે ધ્યાન રાખજો, પહેલા NH2 થી બેન્ઝીન રિંગ તરફ રેઝોનન્સ થતું હતું, હવે ઊંધું થઈ જવાનું. નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો એટલે બેન્ઝીન રિંગ થી નાઇટ્રોજન થયો, એટલે આ રીતે રેઝોનન્સ થાય. ડબલ બંધ NH3 થઈ જાય, પ્લસ ચાર્જ ચાલુ ગયું પણ પ્લસ અહીંયા આવી જાય, યુગ્મ ચાલુ ગયું આમ. હજી કદાચ રેઝોનન્સ થાય તો શું થાય? તો કે અહીંયા તો હતું એમ જ NH3+, પ્લસ તો ચાલી ગયો ને. આ યુગ્મ માનો કે આ પાઈ ક્લાઉડ અહીંયા આવી જાય, અહીંયા પોઝિટિવ ચાર્જ આમ થઈ જાય. હજી રેઝોનન્સ થાય તો આમ થાય, બરાબર, આમ થાય, બરાબર. આ પ્લસ ચાર્જ કેન્સલ કરવા માટે આ યુગ્મ અહીંયા પ્લસ, ડબલ બંધ, બરાબર ને. ખ્યાલ આવે છે? અને હા, એ પ્લસ ચાર્જ કેન્સલ કરવા માટે આ યુગ્મ અહીંયા આવી જાય, પાછો NH2 હતો એમનું એમ બની જાય, બરાબર. ખ્યાલ આવે છે? NH3+ બની જશે પાછો, બરાબર. દ્વિબંધ ઉલટાઈ જશે એટલે હજી એક રેઝોનન્સ બંધારણ આપણને મળી શકે આવું. અહીંયા NH3+, બરાબર ને. દ્વિબંધની પોઝિશન બદલાઈ ગઈ ટૂંકમાં ઉઠું. પણ તમે જોઈ શકો છો એનિલિનમાં ઓર્થોપેરા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધતી હતી, અને અહીંયા આગળ તમે એનિલિનિયમ આયન જે બનાવો છે એની અંદર ઓર્થો, પછી પેરા, ફરી ઓર્થો પોઝિશન ઉપર ઉલટાનો પ્લસ ચાર્જ, ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટે, બરાબર ને. એટલે હું અહીંયા આગળ એવું કહી શકું કે એનિલિનિયમમાં, અહીંયા આગળ હું આવું કહી શકું કે એનિલિનિયમમાં એનિલિનિયમ આયનમાં બેન્ઝીન વલય ની સક્રિયતા ઘટે છે, બરાબર ને. એટલે એનિલિનિયમ આયન એટલે કે એનિલિનિયમ આયન એ મેટા નિર્દેશક થાય, મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ થાય. એટલે પ્રક્રિયા મિશ્રણની અંદર જ મિત્રો એનિલિનિયમ આયન બની જાય છે
અને એનિલિનિયમ આયન મેટા ડાયરેક્ટિંગ છે. એટલા આપણને ધ્યાન રાખજો, સેકન્ડ હાઈએસ્ટ નિપજ આપણને છે ને મેટા નાઇટ્રો મળે છે. NH2 ની ડાયરેક્ટિંગ અસરના કારણે મેટા નિપજ આપણને મળવી જ નહીં જોઈએ, પણ નાઇટ્રેશનમાં સાંદ્ર H2SO4 વાપર્યું છે એને, તો એનિલિનિયમ સલ્ફેટ આયન બનવાનું છે. એ NH2 છે મિત્રો, NH2 છે, બરાબર. આમ થવાનું, બરાબર. એટલા માટે આપણને મેટા નિપજ પણ મળે છે. માનો કે ઇનડાયરેક્ટ નાઇટ્રેશન કરીએ અથવા તો કંટ્રોલ્ડ નિયંત્રિત નાઇટ્રેશન કરીએ, તો આગળ બ્રોમિનેશનમાં કર્યું હતું એમ જ એસિટિક એનહાઇડ્રાઇડ પિરિડીનની હાજરીમાં પ્રક્રિયા કરો તો શું મળે આપણને? એસિટેનિલાઇડ. શું મળે આપણને? એસિટેનિલાઇડ. અને મિત્રો આ એસિટેનિલાઇડ છે બેન્ઝેન રિંગને ડીએક્ટિવેટ કરે, કંટ્રોલ્ડ સ્થિતિમાં નાઇટ્રેશન થવાનું. તો આપણને ધ્યાન રાખજો શું મળશે, તો કે પેરાનાઇટ્રો એસિટેનિલાઇડ અને ઓર્થોનાઇટ્રો એસિટેનિલાઇડ નું મિશ્રણ મળશે. એમાં આ મુખ્ય અવકાશી અવરોધક અસર થાય ને એટલે આ નિપજ વધારે મળશે. જળ વિભાજન કરી નાખો. શું કરો? જળ વિભાજન કરી નાખો. તો અહીંયાથી બ્રેક, પાણીનો H અહીંયા આગળ OH, પાણીનો H અહીંયા આગળ OH. શું મળશે આપણને? તો કે પેરાનાઇટ્રો એનિલિન, ઓર્થોનાઇટ્રો એનિલિન. આ મુખ્ય નિપજ છે પેરાનાઇટ્રો એનિલિન. ઓર્થોનાઇટ્રો એનિલિન ન મળે એમ નથી કહેતા, ઓછું મળે. મુખ્ય નિપજ છે આપણી પેરાનાઇટ્રો એનિલિન, બરાબર. ખ્યાલ આવે છે? માત્ર પેરાનાઇટ્રો એનિલિન આપણે નિપજ મેળવ્યું હોય તો આ ગૌણ નિપજ બને એટલે ઘટાડવાનો પ્રયાસ કરવાનો અને વધારવાનો પ્રયાસ કરવાનો, બરાબર. તો આ રીતે નાઇટ્રેશન પ્રક્રિયા પણ થઈ શકે છે. ઓકે, એના પછી આગળ એક પ્રક્રિયા જોઈએ. ચાલો મિત્રો, એના પછી આપણે જોવું છે સલ્ફોનેશન, બરાબર ને. તો એનિલિન હોય એનું સલ્ફોનેશન જો આપણે કરીએ ફ્યુમિંગ H2SO4 ની હાજરીમાં, તો પહેલા તો મિત્રો H2SO4 ની પ્રક્રિયા NH2 ગ્રુપ સાથે થવાની, કેમ કે NH2 ગ્રુપ બેઝિક અને આ એસિડ, બરાબર ને. તો એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ આપણને મળે. આને શું કહેવાય? આ એનિલિનિયમ આયન છે, હાઇડ્રોજન સલ્ફેટ એક પ્રકારનો સોલ્ટ બની ગયું બેઝ અને એસિડ વચ્ચે. અને શું કહેશું આપણે? એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. શું કહેશું આપણે આને? એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. ચાલો, 455 થી 475 અંશ સેલ્સિયસ તાપમાન તમે ગરમ કરો એટલે પાણીનો અણુ ગુમાવે H2 અને અહીંયાથી O. શું મળશે? તો કે NH, બરાબર. ખ્યાલ આવે છે? એટલે આપણને ધ્યાન રાખજો, જેમ NHCOCH3 મળતું હતું એમ આપણને મળી ગયું. એની પુનઃ ગોઠવણી થાય, તો ધ્યાન રાખજો આ SO3 ગ્રુપ છે ઇલેક્ટ્રોફાઇલ તરીકે ક્યાં પેરા પોઝિશન ઉપર જોડાઈ જાય, H છૂટો પડે અહીંયા આવી જાય. તો આને આપણે શું કહેશું? તો કે સલ્ફાનિલિક એસિડ. મુખ્ય ગ્રુપ હવે આપણું આ બની ગયું. શું નામ કહેશું આને આપણે? સલ્ફાનિલિક એસિડ, બરાબર. સલ્ફોનિક એસિડ છે પણ પાછું NH2 પણ છે, સલ્ફાનિલિક એસિડ, બરાબર. સલ્ફાનિલિક એસિડમાં રીઅરેન્જમેન્ટ થવાથી ધ્યાન રાખજો આનો એક H+, એસિડિક H+, બેઝિક ગ્રુપ NH2 ના નાઇટ્રોજન સાથે જોડાય છે. તો અહીંયા આગળ એનિલિનિયમ આયન બનવાનો, અહીંયા SO3 માઇનસ આયન બનવાનો. એક જ મોલેક્યુલ ની અંદર ધ્યાન રાખજો પોઝિટિવ ગ્રુપ પણ છે, નેગેટિવ ગ્રુપ પણ છે. આને આપણે શું કહીએ? ઝ્વિટર આયન. યાદ કરો છો, એમિનો એસિડ, બરાબર ને. એક જ અણુ પાસે એક બેઝિક ગ્રુપ પણ છે ને એક એસિડિક ગ્રુપ પણ છે. તો એસિડિક ગ્રુપ એસિડ તરીકે વર્તે તો શું થાય? H+ આપે. બેઝિક ગ્રુપ બેઝ તરીકે વર્તે શું કરે? H+ સ્વીકારે, બરાબર. ઓકે, ઝ્વિટર આયન આનો બને. શું બને? ઝ્વિટર આયન, બરાબર. ઓકે, તો સલ્ફોનેશન દરમિયાન ધ્યાન રાખજો પેરા પોઝિશન ઉપર સલ્ફોનેશન તમે કરાવો તો ઝ્વિટર આયન બને. મહત્વની એક બીજી વાત કરીએ આપણે મિત્રો, એનિલિનનું ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન કરી શકાતું નથી. શા માટે? તો તમે યાદ કરો છો કે
આલ્કાઇલેશન કે એસાઇલેશન કરીશું ને આપણે એ મિત્રો AlCl3 ઉદ્દીપકની હાજરીમાં કરાવીશું. નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં કરાવીશું આપણે. અને મિત્રો એ AlCl3 છે ને એ નિર્બળ લુઈસ એસિડ છે. યાદ હોય તો નિર્બળ લુઈસ એસિડ છે. તો પહેલા તો એ લુઈસ એસિડ તરીકે જ વર્તતો હતો. આ CH3Cl સાથે લુઈસ એસિડ તરીકે વર્તી CH3+ બનાવતો હતો. Cl- લઈ લઈએ તો અહીંયા આગળ આની સાથે વર્તે એના કરતા તો આ NH2 ગ્રુપ મિત્રો બેઝિક છે. જે ઓલરેડી બેઝિક છે એની સાથે જ પહેલા વર્તે ને, તો એની સાથે પહેલા વર્તવાથી થવાનું શું ધ્યાનથી જોજો. આ બેન્ઝીન રિંગ NH2 એનું અબંધકારક યુગ્મ ધ્યાન રાખજો. AlCl3 ને મળી જાય. AlCl3 ને મળી જાય, સંવર્ગ બંધ બની જાય. એટલે અહીંયા આગળ પ્લસ, અહીંયા માઇનસ. બરાબર ને? આ ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોફાઇલ બનાવવાનું કામ સાઈડ થઈ ગયું. સમજો છો? નિર્બળ લુઈસ એસિડ છે, પણ એ ધ્યાન રાખજો નિર્જળ AlCl3 એ CH3+ ઇલેક્ટ્રોફાઇલ બનાવવાના બદલે બરાબર CH3+ ઇલેક્ટ્રોફાઇલ બનાવવાના બદલે શું થાય તો કે એનિલિન સાથે પ્રક્રિયા કરી તો નિર્જળ AlCl3 છે આ CH3+ બનાવવા વપરાવાના બદલે શું થાય એનિલિન સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવી દે. આ ક્ષાર બની ગયો. અને ક્ષાર બનવાથી ધ્યાન રાખજો આથી NH2 સમૂહના નાઇટ્રોજન પર ધન વીજભાર પ્રાપ્ત થાય. અને મિત્રો નાઇટ્રોજન ઉપર ધન વીજભાર પ્રાપ્ત થાય તેથી શું થાય બેન્ઝીન વલયની સક્રિયતા ઘટે. બેન્ઝીન વલયની સક્રિયતા ઘટે છે. એક તો ઇલેક્ટ્રોફાઇલ બનવાનું છે સાઈડ રહી ગયું. ઇલેક્ટ્રોફાઇલ બને તો ઓર્થોપેરા ઉપર એટેક કરે. ક્ષાર બન્યો નિર્જળ AlCl3 સાથે, નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો, એ તો ઉલટાની માઇનસ અસર કરવાનું, બેન્ઝીન રિંગને ડીએક્ટિવેટ કરે. એટલે આમ પણ ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે ધીમી થઈ જવાની. અને એટલા માટે ધ્યાન રાખજો ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન એસાઇલેશન આપણે એનિલિનનું કરતા નથી. બરાબર? ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન એસાઇલેશન કરતા નથી. ચાલો મિત્રો, તો કે એનિલિનની હજી એક પ્રક્રિયા બાકી છે, ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારવાળ, પણ એ થોડીક લાંબી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ પ્રયોગશાળામાં મિત્રો એમાઇન સંયોજનોની કસોટીઓ કઈ જે તમે કાર્બનિકના પ્રેક્ટિકલ કરો એની અંદર શીખવાના છો. કોઈ પણ પ્રાથમિક મિત્રો એરોમેટિક કે એલિફેટિક એમાઇન હોય, પ્રાથમિક પ્રકારનો એરોમેટિક કે એલિફેટિક એમાઇન હોય, એમાંથી જો મારે આઇસોસાયનાઇડ મેળવવો હોય, યાદ છે ને ક્લોરોફોર્મ પ્લસ KOH સાથેની પ્રક્રિયા, બરાબર ને? તો અત્યંત ધ્યાન રાખજો પ્રાથમિક એમાઇન હોય તો જ એ મળવાનું છે. 2 હાઇડ્રોજન કમ્પલસરી જોઈએ એમાઇન ના નાઇટ્રોજન પાસે, બરાબર ને? તો આપણને અત્યંત દુર્ગંધ ધરાવતો જે દુર્ગંધથી જ ઓળખાઈ જશે, બરાબર ને, ધરાવતો આઇસોસાયનાઇડ આપે. એનાથી આપણને ખબર પડી જાય. માનો કે એનિલિન હોય તો આ કસોટી આપશે, કાર્બાઇલ એમાઇન કસોટી, અને ઇથેનેમાઇન હોય તો આ કસોટી આપશે. ઓકે, એની દુર્ગંધ ઉપરથી જ આપણને ટેસ્ટ મળશે.
એના પછી રંગક કસોટી. એ આગળ આપણે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ ક્ષારની પ્રક્રિયા જોઈએ ને એમાં કપલિંગ રિએક્શન આવશે. હું અત્યારે ખાલી કહી દઉં તમને કે પ્રાથમિક એરોમેટિક એમાઇન હોય ને એટલે કે એનિલિન આ પ્રક્રિયા આપશે. પ્રાથમિક એલિફેટિક એમાઇનમાં પણ તમને ડાયએઝો ક્ષાર મળે પણ એ સ્થાયી ન હોય. એરોમેટિક રિંગ હોય એનો ડાયએઝો ક્ષાર છે એ સ્થાયી છે, બરાબર ને, રેઝોનન્સના કારણે. અને એની ધ્યાન રાખજો, કપલિંગ પ્રક્રિયા કરવાની બીટા નેપ્થોલ સાથે આગળ શીખવાના છે આપણે, તો એનાથી આપણને લાલ એઝોડાઇન મળે. તો તમારે પ્રયોગશાળામાં અવલોકન શું કરવાનું છે તો કે એનિલિન માંથી પહેલા ડાયઝો ક્ષાર બનાવો, બેઝિક માધ્યમમાં બીટા નેપ્થોલ સાથે સંયુગ્મન કરાવો તો તમને લાલ રંગ મળવો જોઈએ. તો એ મિત્રો એનિલિન હોય, તો એ મિત્રો પ્રાથમિક એરોમેટિક એમાઇન હોય, બરાબર. અને રંગક કસોટી કહેવાય. પછી એક છે લિબરમાન કસોટી. કોણ આપશે તો કે એલિફેટિક હોય કે એરોમેટિક હોય પણ દ્વિતીયક એમાઇન હોય એ આપશે આ કસોટી. સેકન્ડરી એમાઇન એટલે એમિનો ગ્રુપના નાઇટ્રોજન પાસે એક જ હાઇડ્રોજન હશે. માનો કે હું સેકન્ડરી એમાઇન લઉં, એની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરીએ તો ધ્યાન રાખજો એમાઇનની નાઇટ્રોસો નિપજ મળશે, એટલે કે N નાઇટ્રોસો એમાઇન મળશે. એ મિત્રો પીળા રંગનું તેલી પ્રવાહી છે. પ્રયોગશાળામાં આપણે અવલોકન આ જ કરવાનું હોય એને N નાઇટ્રોસો એમાઇન તો આપણે અંદર અણુઓને જોઈ શકવાના નથી, બરાબર. અવલોકન આપણે આ જ કરવાનું હોય. પીળા રંગનું તેલી પ્રવાહી મળશે. ચાલો એમાં ફિનોલ નાખી સાંદ્ર H2SO4 નાખીને ગરમ કરો તો મિત્રો પીળા રંગના તેલી પ્રવાહીમાંથી બની ગયો લીલા રંગનું બ્રાઉન બની ગયું હે ને. હા, H2SO4 ને ન્યુટ્રલાઇઝ કરવા માટે NaOH નાખી ન્યુટ્રલાઇઝ કરો તો મિત્રો પીળા તેલી પ્રવાહીમાંથી લીલો રંગ બન્યો તો ન્યુટ્રલાઇઝ કરો, લીલા રંગમાંથી વાદળી રંગ બની જાય, બરાબર. પછી એને તમે મંદ કરો તો લાલ રંગનું બ્રાઉન બની જાય. સમજો છો? પ્રયોગશાળામાં આપણે અવલોકન શું કરવાનું હોય કે HNO3 સાથે ગરમ કરો, પીળા રંગનું તેલી પ્રવાહી છૂટું પડે છે, હા. ફિનોલ સાંદ્ર H2SO4 નાખીને ગરમ કરો, લીલો રંગ થઈ જાય છે, હા. NaOH નાખો, વાદળી થઈ ગયો. પાણી નાખીને મંદન કરો, લાલ થઈ ગયો, હા. લિબરમાન કસોટી આપે છે. તો આપણને આપેલો એમાઇન છે એ કેવા પ્રકારનો હોય? દ્વિતીય પ્રકારનો એમાઇન હોય. સમજો છો? દ્વિતીય મિત્રો લાગે છે તમને આ થોડી પ્રેક્ટિકલ રિલેટેડ માહિતી, પણ ધ્યાન રાખજો ઘણી વખત પ્રશ્નો સોલ્વ કરવા માટે આ તમે જાણતા હો તો એ કામમાં આવી છે. આનું વર્ણન કરીને સવાલ બને તો આ વર્ણન ઉપર તમને ખબર પડવી જોઈએ એ એમાઇન છે દ્વિતીયક એમાઇન છે. કેવો એમાઇન છે? દ્વિતીયક, બરાબર. અથવા તો સવાલની અંદર તમને ડાયરેક્ટ એમ નો કે એનિલિન છે, બરાબર ને. બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર આપે છે અને એની બીટા નેપ્થોલ સાથે કપલિંગ પ્રક્રિયાથી લાલ રંગ આપે છે અને એ પદાર્થની પ્રક્રિયા પછી એટલે કે એનિલિનની પ્રક્રિયાની વાત કરવી. ખ્યાલ આવે છે? થોડા ટૂંકમાં શું કહેવાય, સ્માર્ટનેસ વાપરેલી હોય પ્રશ્નોમાં, બરાબર ને. અને એટલા માટે આ બધું થોડું પ્રેક્ટિકલ રિલેટેડ પણ તમે જાણતા હોવા જરૂરી છે. અને એટલા માટે હું ઘણી વખત કહી ચૂક્યો છું, હજી પણ તમને કહું છું કે કાર્બનિક વિભાગ અને અકાર્બનિક વિભાગના પ્રેક્ટિકલની માર્ગદર્શિકાની જે થિયરી છે ને એ વાંચવાની સમય પડે, બરાબર છે. તો મિત્રો અહીંયા આગળ આપણે અટકીએ છીએ. મળીએ ફરી પાછી આપણે બહુ મહત્વની બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ ક્ષારની પ્રક્રિયાઓ જોવાના છીએ. ઓકે, તો અટકીએ મિત્રો અહીંયા આગળ આપણે.